ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો જો મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના બધા કામ પતાવી લીધા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ચાલો તો હવે દીવાબત્તી કરી લઈએ, બીજું કામ પતાવી લઈએ. અને આજે જવાનું છે માનવને લઈને સુવર્ણપ્રાશન કરાવવા રાજપીપળા. તો બધું કામ પતાવીને તૈયાર થઈ ગઈ અને જઈએ રાજપીપળા માનવને સુવર્ણપ્રાશન કરાવવા. બરાબર, ચાલો ચાલો બાય બાય, ટાટા, જય અંબે, આવજો આવજો. માનુ ટાટા કહો તો. હવે જતા રહ્યા પછી તું કઈ જાઉં છું હવે તો? કઈ બાબા? હે કઈ બાબા જાઉં છું? પીપળા જવા માટે નીકળી ગયા છે અમે, ઓન ધ વે રાજપીપળા. તો અમે આવી પહોંચ્યા છે રાજપીપળા નંદનગરી નાંદોદમાં. સ્વાગત છે આપનું. હવે મળીએ સીધા આપણે આયુર્વેદિક હોસ્પિટલમાં. તો આવી ગયા છે આપણે આયુર્વેદિક હોસ્પિટલ. તું કયા આવ્યો? દવા પીવા આવ્યો? ચલો તો વધ્યું? ઘટી ગયું માનવ વજન? એક નંબરમાં જજો મેડમ, જોઈ લે. તારું તો કોઈ ઘટે ના, કોઈ વધે ના. એક નંબર જોઈ લે મેડમ, જનરલી લેલો હાથમાં. 2 વર્ષ 2 મહિના. કેવું લાગે? માનુ માનુ દવા કેવી લાગી? મસ્ત લાગી. મજા આવી પીવાની? ફરતી પીવાની દવા? ચલો શૂઝ પહેરલો તો હવે. શૂઝ પહેરવાના, બૂટ પહેરવાના, બૂટ એના શૂઝ. છૂજ બેસી જાવ અહીંયા. બીજી વાર દવા પી આવીશ તું? મજા આવે. ફરીથી આવીશું નેક્સ્ટ મંથ. ક્યારે છે જોયું? જા પૂછીએ. હા મૂક્યું છે. લિસ્ટ તો લગભગ નહીં, પણ પૂછી આવી જા. બધા બાળકોને લઈને સુવર્ણપ્રાશન કરવા માટે આવે છે અને અંદર પણ એટલા જ બાળકો છે ત્યાં સુવર્ણપ્રાશન કરવા માટે. એટલે તમે પણ તમારા બાળકોને સુવર્ણપ્રાશન જરૂરથી કરાવજો. 0 થી 12 વર્ષના બાળક સુધીને સુવર્ણપ્રાશન કરાવાય છે. તો 0 થી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન કરાવાય છે. તો તમે પણ જરૂરથી અને અવશ્ય તમારા બાળકને સુવર્ણપ્રાશન કરાવો. હોસ્પિટલ હોય ત્યાં ફ્રી જ હોય છે આયુર્વેદિક હોસ્પિટલમાં. દરેક વખતે અમે આવીએ છીએ ને તમને બતાવીએ પણ છીએ. બરોબર. ચાલો હવે ક્યાં જવાનો પ્રોગ્રામ છે? ઘેર. બીજે તો શું કરવાનું હોય? ઘેર જ. ખરેખર કંઈ ખાવડાવવાની ઈચ્છા નહીં? ના ખવડાવાય, ખર્ચો શું કરો છો? ચલો તો અમે હવે શું ખાવા જઈએ તમને બતાવીએ. એક જ હોય અહીંયા આવે એટલે રાજપીપળાના ફેમસ ઢોકળા. અને જો 4 વાગ્યા પછી આવો તો અહીંયા મસ્ત એક ઘૂઘરાવાળા કાકા હોય છે, પણ જે અત્યારે નહીં હોય. રાજકોટના ફેમસ જે ઘૂઘરા હોય છે એ નેક્સ્ટ વિડીયોમાં જો બપોર પછી આવવાનું થશે તો તમને જરૂરથી બતાવીશ. ઘૂઘરા ખાવા આવે બપોરે આવવાનું કહે છે. જોવો પણ હા મસ્ત આમ મજા આવી યાર. એવા ઘૂઘરા તો કેટલા વર્ષ પછી ખાવા મળ્યા. થરાદ હતા ત્યાં બહુ ખાધા. ત્યાં થરાદ બહુ ખાધા. બહુ એટલે આવે એટલે કાકાને હુડાઈ જ દેતા હતા. કાઢી જ નાખો ખવડાવ. અત્યારે નહીં હોતો ને તો અત્યારે પણ એ ખાવા જવાની ઈચ્છા હતી, પણ અત્યારે તાકાત કરવું છે તો ખાવા તો જીવીએ. જીવવા સારું જ ખાવું છે. હા ચાલો બોલ. જો રડે છે એ. અમે નીકળતા હતા ને ત્યાં જો બધા બાળકો લઈને આવે જ છે. શું કરવા આવ્યો? આ શું છે? ઢોકળા. શું છે આ? ઢોકળા. તને ભાવે છે? હે તો ચલો આવી ગયા છે આપણે ઢોકળા ખાવા. ખાઈ લઈએ ઢોકળા. ચલો ઢોકળા ખાવા. બાય બાય. તો અમે આવ્યા છીએ નર્સરીમાં
પ્લાન્ટ લેવાની ઈચ્છા છે એક. આમ અમને જ કાઢ નાખ્યો મેં. કરી નાખ્યો. સરસ, ચાલો. બધું ખુલ્લું કરી નાખ્યું નહીં? જો કેટલા મસ્ત ગુલાબ છે. અને આપણે ગુલાબ જ લેવાની ઈચ્છા છે મારે. બરાબર ને? હમ. છોડની ચકાસણી કરે જાણે ખેતી હવાઈ કરતા હોય ને. હવે વ્હાઈટ લેવું કયું લેવું? હે રેડ જ ને? રેડ લઈ લો. ફૂલ નહીં હોય ને તો ચાલશે, પણ જે એની ડાળખી હોય ને ભાઈ એક દેખ લો ને અચ્છા સાહેબ કોઈ. ચલો ચેકિંગ થાય છે ભાઈ. દેખાય છે ભાઈ કયું સારું છે, ચેક કરે છે. આના કંઈક શોખ ભાઈ અલગ થયો છે હમણાંનો પાછો, કે ફૂલ વાઈએ છોડ વાઈએ. નર્સરી છે અહીંયા રાજપીપળામાં, બહાર નીકળતા જ આવે છે. તો હવે લઈએ જ જોઈએ. अच्छा वाला देना, बुरा वाला मत देना. हाँ, पिछली बार यहाँ से लेके गए थे, कंप्लेन चालू है. कंप्लेन क्या है? कॉम्प्लीमेंट्री के भाई. चलो भाई લઈ લઈએ તો હવે. માનવ લેવા આવ્યો હે? ફૂલ લેવા આવ્યો હે? ચલો માનવ ભાઈ ફૂલ લેવા આવ્યા છે અહીંયા. ચેક થાય જો છોડ આપે છે પણ મજા છે નહીં. ચલો ભાઈ બીજા જોઈ લઈએ હવે. તો અહીંયા ગાડી ભાઈ મજા આવી નહીં ફૂલમાં, તો હવે અંદર આવ્યા છીએ બીજા જોવા માટે. હવે જોઈ લઈએ. તો આખો મોટો છોડ આપે છે, હવે જોઈએ કેવું આપે છે. ના ભાઈ ના, અહીંયા પણ બીજા પ્લાન્ટેશન કરેલા જ છે. ચલો તો જોઈ લઈએ હવે કયું ફાઇનલ કરીએ છીએ. થઈ ગયું છે ભાઈ ફાઇનલ. तो बाप रे वो दे दो ना मुझे. जी वो नहीं ना आएगा, सिंगार पर न्यू लगा देंगे क्योंकि आपको खरीदारी रेट ले रहा हूँ 90 लगेगा. ફૂલ ફાઇનલ થયું છે. ચાલશે હેડો. ચાલો ભાઈ હવે જઈએ ઘેર. લઈ લીધું છે. હું કઈ જતી રહું? મામાન ઘેર જતી રહું? કહી દઉં મામાને ફોન કરી જતી રહું. મામાને ઘેર જતી રહું ને? કર મામાને ફોન. કર મામાને ફોન કર. હાલો કેમ? કર ફોન. કર ફોન મામાને. હલો કે મામા કહેતો મામાને ફોન કર. તો અમે ઘરે આવી ગયા છે. ઘરે આવીને થોડી વાર રેસ્ટ કર્યો ને હવે ચાનો સમય થઈ ગયો છે એટલે ચા બનાવી છે જો છે. અને અમે બરોડાથી આ સાબુદાણાની ચકરી લાવ્યા હતા, એ આજે બનાવી છે. તો ચાલો ચા નાસ્તો કરી લઈએ, ટેસ્ટ કરીએ કેવી છે. સાબુદાણાની ચકરી મને બહુ જ ભાવે છે એટલે લીધી હતી. આનું કેવું છે મમ? બસ છે. એટલે આ ના કશું ધંધો જ નહીં કોમ. શું કરો તો પાછો આ તમે હવે? કશું એટલે હમણાં થોડોક અંદાજો તો આવે છે ભાઈ. ગોળ છે, આ શું છે? ઘી છે? સુગંધ જોઈ મેં, તેલ જ છે. બરાબર. થોડોક અંદાજો એવો આવે છે કે બનાશે ચીક્કી. થોડીક ખબર હમણાં પડે છે હે ને? બરાબર. તો પછી શું બનાવવાનું શિયાળામાં ખાવા માટે? તો પછી ખજૂર પાક. જો મેં પૂછેલું તને, હું યાદ છું. એ જ મોટી વસ્તુ છે ને? હા એટલે જ કહું છું તને, હું યાદ છું. એ જ મોટી વસ્તુ છે. કઈથી લાવીશું ખજૂર? જોઈએ હવે જઈથી મળે ત્યાંથી. તો પછી આપણે તો છે 2-3 જણા કોન્ટેક્ટમાં. એમાં એક બરોડા ફિક્સ છે, પૂછી જોઈશું. વાંધો નહીં, હેડન પૂછી જોઈશું. બરોબર બનાવી દઈશું. તો મોડું સીધું રાખ ને પણ
ઉતરેલી કઢી જેવું લે કરો તેની કઢી જેવી લાગે. તો બરોબર ચાલો બધા સિંગદાણાની ચટણી ખાવા. કોક વખત જો બધા આવી ગયા ને તો તારી ચીક્કી આટલી નહીં રાખાવો તો હું બધાને માટે બનાવી દઈશું. તો બરોબર મને આવડે છે બનાવવા જવાનું. તો બરોબર નથી આવડતી એવું. ચલો ભાઈ સિંગદાણા શેકાઈ રહ્યા છે પટપટ ફૂટી રહ્યા છે અને જોડે ગોળ પણ લીધો છે બરાબર હવે ચીક્કી બને એટલે બતાવીશું હવે કેવી બની શું છે ટેસ્ટ કેવો છે ક્રન્ચી થઈ કે નહીં થઈ મીઠી થઈ કે નહીં થઈ મોડી પડે છે કઈ રીતની છે બધું જોઈએ તો થોડાક ટાઈમ પછી આવજો તાર ચલો તો ચીક્કી બની ગઈ છે મસ્ત ક્રન્ચી ક્રન્ચી કેવો અવાજ આવે છે હવે ખાઈને બતાવું મસ્ત અવાજ આવે છે હા કમ્પ્લીટ છે એકદમ ક્રન્ચી અત્યારથી ઉત્તરાયણની તૈયારી કરી દીધી નહીં ત્યાં હજુ તો શિયાળામાં માનવ માટે એમ તો ઉત્તરાયણ માટે શું બનાવવાનું છે મમરાના લાડુ બનાવવાના છે આટલી બધી ભૂખ લાગી હતી હે જમવામાં બનાવી છે આજે ભાજી પાવ જો અમે બધાએ જમી લીધું છે આ 3 જ જણા જમે છે આજે વિડીયો જ નહીં ઉતાર્યો ભૂલી ગયા જમવાની એવી તલફ લાગી હતી ને કે વિડીયો બનાવવાનું જ ભૂલી ગયા કેમ કે આજે બપોરે જઈમાં નહોતા ને એટલે મેં તો કઈ જઈ કાકા પછી કીધું મારું કઈ નક્કી નહીં પછી 2 વાગે જઈ ઓય ઈ બચકું ભરાય વાઘ જેવો થઈને મમ્મી હંતાઈ ગઈ જો तुझे क्या दूं मार दूं या पप्पी दूं જય અંબે જય અંબે હા પણ જય અંબે તો બોલ ફોટો પાડું કોનો ફોટો પાડું એ પપ્પાનો ફોટો પાડવાનો હા 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 લે મમ્મીને કે ફોટો પાડે આપણો લે કેમ કેમ ફોટો પાડવાનો લે જોરદારની ઊંઘ આવી રહી છે જો માનવભાઈ મસ્તી કરી કરીને ઊંઘી ગયા છે હવે આપણે બી ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તને એટલી બધી ઠંડી લાગે તો ઓઢીને ઊંઘી છે અને ઠંડી જેવા લાગે પંખો પણ ચાલુ છે ઠંડી લાગે છે પણ પંખા વગર ઊંઘ નહીં આવતી મને તાવ ઓઢ્યું હું લેવા ઠંડો ઠંડો પવન લાગે છે પંખો બંધ કરો ના પંખા વગર ઊંઘ નહીં આવતી મને એટલે પંખો ચાલુ રાખવાનું ઓઢવાનું બે કામ કરવાનું મારા જેવું કોઈ કરે છે કરતું હોય તો કમેન્ટ કરજો પંખો ચાલુ રાખીને ભર શિયાળે ઊંઘવાનું શું કહેવું તમારું અંજન પટેલ શું કહેવું તમારું ઓમય ઘસો ઓમય ઘસો બે બાજુ લાઈટ બિલમાં ઘસો આવી કોઈને બૈરી હોય તો કોમેન્ટ કરજો મારા જોડે તો સપ હશે એટલે ખુરશી વગર હું સારો બેઠો હોય એમ તો ખુરશી જરૂર નહીં તમારે માનવની ગાડી પર બેસી ગયા માનવ લઈને આવ્યો તો હું ચલાવું ચલાવો ચલાવો પણ તૂટી ના જાય એનું ધ્યાન મમ્મા રાખજો મારા પપ્પમ પપ્પમ ગાડી ગાડી લાયા એ ભાઈ વાતના સિરિયસ લેશો નહીં બરોબર સમજાય એના વંદન ના સમજાય એને અંદર હા
આ બધું કાઢી નાખ કાલે પંખો બંધ કર. ને પંખો બંધ નહીં થાય, પંખોય બંધ નહીં થાય ને ઉઠવાનું નહીં થાય. અરે ખોટી બૈરી લાવી દીધી અમે એક વાત કહું, પાછી નહીં આવે નહીં આવી મારે. હે બોલો. તમારા વિદેશ વાળી બાળી જોડે લગ્ન થયા હોત હા હે તો શું કરતા હતા? તો ઓછી ટાઈટ કરતો સમજણ ના પડો જ નતું. હે હા. એટલે એમ નહીં, વિદેશ વાળી એક બાજુ વિદેશ વાળી બાળી હોત અને એક બાજુ હું હોત તો તમે કોને સિલેક્ટ કરો? એ કઈ નહીં બે માથા પારે એ એમ કરો તો સમજણ ના પડે. તને સમજણ પડે તો તું માથું ખાઈ જવું. એના કરતાં આપણે કઈ બાજુ બોલવું જ નહીં. બરાબર, સરસ. આપણા દેશી હારી પણ પછી ગમે તેવી તો વિદેશી હારી ન હોય. વિદેશી ડોલર હાલે એ તો ડોલર તો એમને મય આવે. ભાઈ ડોલર નહીં આવતા, રૂપિયા આવે આવે કોઈ વખત ડોલર આવે આવે ને આવે નહીં આવતું તો પછી પેલી સ્ટેપની ને બધું ખરા. એ સ્ટેપની ને એમ આવતા હશે. હા વિદેશી પટાઈ રાખી છે બે ત્રણ એમને કોઈ વખત આ થોડી જતી રહે તો આપણે રાગ આવી જાય. તો છે ને બે ત્રણ પટાઈ રાખી કોન્ટેક્ટમાં રાખવું સારું ભાઈ. પાછા સ્પેર વ્હીલ તો જોઈએ, દરરોજ વાતોય કરે. સ્પેર વ્હીલ તો જોઈએ. હા પાછી કોઈ વખત પંચર પડે તો સ્ટેપની કામ આવે. બરાબર. બરાબર. જો સ્ટેપની આ વિડીયો જોઈ ગઈ સ્ટેપની મતલબ શું થાય? શું થાય? એક્સ્ટ્રા ટાયર હોય. આ તમારી એક્સ્ટ્રા ટ્રાયલ વિડીયો જોઈ ગયું તો શું થશે? જો કે એને- she don't understand. એને તમારી વિડીયો કશી ખબર નહીં પડે બસ. એટલે કોઈ જરૂર છે એવું છે નહીં. I don't care એવું. હા. અમારા પ્યારે કાકા છે ને એને અમે શીખવાડીએ તો આમ બોલવાનું. I don't like. મારા પ્યારે કાકાને મળવા આવું I પડશે. top એમ કેમ તો તું કીધું. હા એટલે કહું મારા પ્યારે કાકાને મળવા આવવું પડશે એક દિવસ. બરોબર. સારું સારું. ચાલો તું આ કાર્ડ કાઢો પંખો બંધ કર. એક કઈ નહીં થાય, તમારે જે કરવું એ કરો. તો ચલો આજના માટે આટલું જ. બસ. મળીએ એક નવા વ્લોગમાં. આટલું ત્યાં જ. સુધી તમે બધા ખુશ આજનો રહો, અમારો vlog. સ્વસ્થ રહો, જો મસ્ત રહો. ભાઈ, સુવર્ણ પ્રાસ પીવડાનું રાખજો છોકરોને. તો હું નહીં દેખાતા દેખાતો. નહીં. પણ ના તમે નીચે બેસી દેખાવ જાઓ. અને આવડતું છે નહીં કેમેરો પકડતા ને વ્લોગ બનાવવા એનું ખબર નહીં પડતી. સુવર્ણ પ્રાસ દર મહિને એના પુષ્પ નક્ષત્ર પ્રમાણે આવતું હોય છે. તો આયુર્વેદિકની હોસ્પિટલ તમારે જે નજીક પડતી હોય તો એ તમારા છોકરાને અવશ્ય લઈ જજો. જેટલું પોલિયો કામ કરે એનાથી 5 ને 10 ગણું સુવર્ણ પ્રાસ કામ કરે છે. અમે અહીંયાથી સ્પેશિયલ 30 કિલોમીટર કે 35 કિલોમીટર જે કિલોમીટર થાય તો અમે 90.90% 99.90% ટ્રાય કરીએ જ માનવને અવશ્ય પીવડાવી. એક જ વખત ચૂકી ગયા છે. એ થોડીક મજબૂરી જ નહીં, દૂર હતા અને સેટ નહોતું થયું એવું. એટલે બાકી તમે ટ્રાય કરો પીવડાવવાનો. ફાયદા છે બહુ બધા છે. દર મહિને અમારો તો વિડીયો આવશે જ એનો. અને પીવડાવો તો સારું. આજે અમે ગયા, આજે અમને ભીડ એટલી બધી લાગી છે કે સ્કૂલમાંથી છોકરાઓ લઈને આવે છે. ચાલુ સ્કૂલમાં પણ આવે છે. કદાચ વિડીયોમાં તમે જોશો તો ધ્યાન રાખો. એક ટાઈમે એનું ઇમ્યુનિટી પાવર છે, બોન હાડકા છે, પછી રોગપ્રતિકારક શક્તિ વધે એ છે. ઇમ્યુનિટી પાવર જ કહેવાય. પછી શ્વાસક્રિયા મતલબ હૃદય છે, ફેફસા છે, આ બધું ખીલે મતલબ આમ ખીલે એમ. એની બુદ્ધિમાં હા. growth થાય છે. માઇન્ડ થોડુંક Mind એક્ટિવ રહે છે. એ active બધું બહુ ફરક પડે છે ભાઈ. તો કરવાનું રાખજો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, તમારા મિત્રો સાથે અમારી ચેનલને શેર કરજો, કમેન્ટ કરો. બાય, ગુડ નાઇટ, જય અંબે. જો આવા તો હમણાં નખરો તો ક્યારેય ના પૂરા થાય, ક્યારેય નહીં. જરા હટકે. હા, અમારી કોમેડી રીલ્સ બહુ આમ છે. ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો મારી કોમેડી રીલ્સ. એ ક્યારેય મારી રીલ્સમાં તો છે ને સીધા જ ના રહે, મજાક મસ્તી જ કરતા હોય. બનાવીશું એકાદી એવી વિડીયો મૂકી, શોર્ટ્સમાં મૂકીશું યુટ્યુબ પર. જોજો તમે, કેવી જોજો. મજા આવે છે એમ. પછી અમને કમેન્ટ કરજો. ના કરશો, મેસેજ કરજો કમેન્ટમાં. ચાલો, બાય બાય, બાય બાય. ગુડ નાઇટ, જય અંબે. જય અંબે. જય અંબે. જય અંબે.